હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતના પીરિયડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના ધોરણ 6 વિષય ગણિતના પીરિયડમાં આપણે ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે સમજવાના છીએ. એ માટે તમને આગળના પીરિયડમાં એક વિડીયોની લિંક મોકલાવેલી હતી, જે તમે દરેકે ખોલીને એના વિશે થોડું ઘણું વિચાર્યું હશે. તો ચાલો હવે આપણે CWમાં ચેપ્ટર 2 વિશે થોડું લખીએ. તો સૌ પ્રથમ CW મારી સાથે ખોલશે અને CWમાં હું તમને જેમ બતાવું છું એ મુજબ તમારે પણ લખવાનું છે. જો તમારે લખવાનું બાકી રહી જાય તો ફરીથી વિડીયોને ખોલીને CWમાં પૂર્ણ કરી લેશો. CWમાં ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ, જેમાં યાદ રાખો તો એમાં આપણે સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે લખીએ. તો કે 1, 2, 3, 4 એ ગણતરીની સંખ્યાઓ છે. આ જ ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત કયા અંકથી થાય છે? 1થી થાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા કઈ છે? 1. ખાલી જગ્યામાં આવું પૂછાય છે, યાદ રાખજો. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલી આવે? 1. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, એટલે કે ઘણી બધી છે, જેને આપણે મોટી સંખ્યા શોધવી હોય તો મેળવી શકતા નથી. એટલે કે અનંત છે, સંખ્યાઓનો કોઈ અંત નથી, એને કેવી કહેવાય? અનંત. તો કે મોટી સંખ્યા જોતી હોય તો આપણે મેળવી શકતા નથી. પછી પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને કયા સંકેત વડે દર્શાવાય? તો n વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? n વડે. જો અહીં તમને લખ્યું છે n બરાબર છગડિયા કૌંસમાં 1, 2, 3, 4. તો કે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહનો સંકેત કયો છે? n. હવે આપણે જોઈએ પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, જેનું બીજું નામ છે પૂર્વવર્તી અને પ્રતિવર્તી. તમે આગળના ધોરણોમાં આગળ પાછળની સંખ્યાઓ વિશે સમજૂતી મેળવી ગયા છો. તો આગળ પાછળની સંખ્યા એ જ પહેલાંની અને પછીની સંખ્યા છે, જેનું બીજું નામ છે પહેલાંની સંખ્યાનું પૂર્વવર્તી અને પછીની સંખ્યાનું પ્રતિવર્તી. તો પહેલાંની સંખ્યા કેવી રીતના મેળવી શકીએ? તો કે જે સંખ્યા આપેલી હોય એમાંથી કેટલા બાદ કરવાના? 1. તો આપણને પહેલાંની સંખ્યા મળે. ઉદાહરણ તરીકે 9ની પહેલાંની સંખ્યા કીધું હોય તો 9માંથી 1 બાદ કરીએ એટલે કેટલા આવે? 8. એટલે 9ની પહેલાંની સંખ્યા કઈ થાય? 8. એવી જ રીતના પછીની સંખ્યા શોધવી હોય તો આપેલ સંખ્યામાં આપણે 1 ઉમેરી દેવાનો. એટલે કે જો 12 પછીની સંખ્યા જોતી હોય તો 12 + 1 બરાબર મળે 13. તો 12 પછીની સંખ્યા આવે 13. ચલો હવે જોઈએ પૂર્ણ સંખ્યાઓ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ ઉપરાંત એમાં શૂન્ય ઉમેરાઈ જાય, એટલે કે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. એટલે કે 0, 1, 2, 3, 4 એ કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ. હવે એમાં શરૂઆત 0થી થાય છે, એટલે સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય? 0. યાદ રાખજો, સૌથી નાની પ્રાકૃતિક 1 અને પૂર્ણ 0. પૂર્ણ સંખ્યાઓ પણ પ્રાકૃતિકની જેમ અસંખ્ય છે, અનંત છે, એટલે કે એની પણ મોટી સંખ્યા મેળવી શકતા નથી. પૂર્ણ સંખ્યાઓના સમૂહને સંકેત છે W. કયો સંકેત છે? W. એટલે કે W વડે દર્શાવાય છે. બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય છે, જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી. હવે આપણે સમજીએ સંખ્યા રેખા. તો સંખ્યા રેખા માટે સૌપ્રથમ તમારે એક લાઈન પર લાઈન ડ્રો કરવાની, એક સરખા બિંદુઓ મૂકવાના અને નીચે અંકો લખવાના. 0, 1, 2, 3, 4 એમ જેટલા સમાય એટલા લખવાના. હવે એની મદદથી આપણે સરવાળા બાદબાકી જોવાના છીએ અને નાની મોટી સંખ્યા નક્કી કરવાના છીએ. તો સૌ પ્રથમ નાની સંખ્યા માટે તો કે સંખ્યા રેખા પર કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુની હોય તે નાની હોય અને જે સંખ્યા જમણી બાજુએ હોય એ કેવી હોય? મોટી હોય. હવે આપણે સમજીએ. ઉદાહરણ તરીકે આપણું સ્થાન અત્યારે 6 પર છે. આપણે એક સંખ્યા લીધી 6.
તો 6 થી તમારો જે હાથ જમણી બાજુ છે એટલે કે જમણો હાથ જે બાજુ છે એને કહેવાય જમણી બાજુ અને તમારો ડાબો હાથ જે બાજુ છે 6 થી એને બધી સંખ્યાને કહેવાય ડાબી બાજુની સંખ્યા. તો જે સ્થાન પર આપણે ઊભા છીએ ત્યાંથી જો આપણને 4 કીધું હોત તો 6 થી 4 એ ડાબી બાજુ છે માટે 6 કરતાં 4 એ કેવી સંખ્યા કહેવાય નાની સંખ્યા. પણ જો 9 કીધું હોત તો 6 થી 9 કઈ બાજુ છે જમણી બાજુ છે માટે 6 કરતાં 9 એ કેવી સંખ્યા બને મોટી સંખ્યા બને. એટલે કે જે સ્થાન પર આપણે હોય ત્યાંથી જો સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તો એ મોટી કહેવાય અને ડાબી બાજુએ આવેલી હોય તો નાની કહેવાય. 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી શૂન્યની ડાબી બાજુ એક પણ પૂર્ણ સંખ્યા આવેલી નથી. હવે જો આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવો હોય તો શું કરવું પડે? તો કે જે રકમ આપેલી છે એ રકમથી જેમાં જેટલા ઉમેરવાના છે એટલા એકમ અંતર આપણે જમણી બાજુ ખસવાનું. કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. અને બાદબાકી કરવી હોય તો ખસવાનું ડાબી બાજુ. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. 4 + 2 આવી રકમ તમને આપી છે. તો સૌ પ્રથમ 4 છે એટલે આપણે શેના પર ઊભા રહીશું જઈને 4 પર. હવે ત્યાંથી ઉમેરવાના છે કેટલા 2 એટલે 4થી આપણે ખસવાનું છે 2 એકમ પણ કઈ બાજુ ખસવાનું સરવાળો છે એટલે જમણી બાજુ. તો 4થી જમણી બાજુ એટલે આ બાજુ આપણો જમણો હાથ છે એટલે આ જમણી બાજુ બને. એટલે કે 4થી 2 એટલે આ 1 અને 2 એટલે સરવાળો કરીએ જમણી બાજુ ખસીએ તો આપણે કેટલા અંક પર પહોંચીએ છીએ 6 પર. ક્યાં પહોંચીએ છીએ 6 પર. તો એનો જવાબ આવે 6. હવે બાદબાકી કરવાની છે તો એમાં ઉદાહરણ જોઈએ. 11 - 2. ચાલો તો સૌપ્રથમ 11 પર સ્થાન લઈ લઈએ. બાદબાકી છે એટલે 11થી ડાબી બાજુ ખસશું. કેટલા એકમ અંતર 2 તો 11થી 2 એકમ અંતર 1 અને 2 તો કેટલા પર પહોંચીએ છીએ 9 પર. તેથી જવાબ આવશે 9. ટૂંકમાં સરવાળો કરવાનો હોય તો આપણે જે તે એકમથી ઉમેરવાના એકમ અંતર જેટલા જમણી બાજુ ખસીશું અને બાદબાકી કરવાની હોય તો કઈ બાજુ ખસીશું ડાબી બાજુ. આટલું તમારે દરેકે CWમાં પૂર્ણ કરી નાખવાનું છે. એ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 2.1 જે CWમાં લખવાનું છે અને સ્વાપોથી ચેપ્ટર 2 પ્રશ્ન 5 થી 10 સ્વાપોથીમાં પૂર્ણ કરવાના છે જેના જવાબોની ચકાસણી આપણે આવતા પીરિયડમાં કરીશું.